સૌ સાહિત્ય પ્રેમીજનોને હેતથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. સુજ્ઞજનો, મહાપુરુષોના જીવન એટલે આપણને દેહરૂપ મટીને બ્રહ્મરૂપ કરવાની અમોઘ તાકાત, જીવને શિવની યાત્રા કરાવવાનો અનુપમ ભમ્યો. અને એવા અનેક મહાપુરુષોમાં જે મહાપુરુષના શિરમોડ હોય તો એ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી હતા. યોગીરાજ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની જીવન ગાથા સંપ્રદાયમાં અને હિન્દુ ધર્મમાં સૌ પ્રથમવાર ભાગ 1 થી 3 વિસ્તારથી પ્રકાશ થઈ રહ્યો છે. 3 ભક્ત ચિંતામણી જેવડો આ ગ્રંથ ગોપાળાનંદ સ્વામીના જીવન વિશે, સ્વામીની શું સ્થિતિ હતી, સ્વામી ભગવાનને કેવા સમજતા હતા, સ્વામી દ્વારા ભગવાને કેવા કેવા ઐશ્વર્ય પ્રતાપ વહાવ્યા, સ્વામી દ્વારા પ્રતિલોમની ધ્યાન રટક શીખીને કેટલા છતાં દેહ ભગવાનની સાથે વાતો કરતા થઈ ગયા. સ્વામીની સમજણ, સ્વામીની સ્થિતિ, સ્વામી દ્વારા વહાવેલું ઐશ્વર્ય પ્રતાપ અને સ્વામીનું આજે પણ આ સંપ્રદાયમાં પ્રત્યક્ષપણું વગેરે અનેક પ્રકારથી સ્વામીના જીવનને મૂલવવામાં આવ્યું છે. આ મૂલવણી આપણા જીવનને અમૂલ્ય બનાવનારી છે. આ ગોપાળાનંદ સ્વામીનું જીવન આપણને પુરુષોત્તમ નારાયણ પામવાનો અનુપમ રાહ દર્શાવનારું છે. કોઈ એટલાન્ટિક જેવા મહાસાગર ઉપર સેતુ બાંધવાનો સંકલ્પ પણ ન કરી શકે, પરંતુ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીનું જીવન ગાથા એ અવનીથી અક્ષરધામનો સેતુ બંધ છે. માટે આ ટૂંક સમયમાં પ્રકાશન થઈ રહેલા સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી જીવન ગાથા ભાગ 1, 2 ને 3 નો આપ પણ ઇંતજારમાં રહો અને તમારી ઈચ્છા હોય તો ટૂંક સમયમાં એ પ્રકાશિત થઈ રહ્યું છે. આપ પણ એના આગવા ગ્રાહક બની અને આ ગ્રંથના પ્રકાશકને મદદરૂપ બની અને એ પણ પાયાની સેવામાં સહભાગી બનો, એ જ અભ્યર્થના. જય સ્વામિનારાયણ.